શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ડ્રોન એ એક અદ્યતન ટેકનોલોજી છે જે માનવરહિત હવાઈ વાહનો અનમેન્ડ એરિયલ વેહિકલ્સ UAVs તરીકે ઓળખાય છે। તે રિમોટ કંટ્રોલ દ્વારા અથવા પૂર્વ પ્રોગ્રામ કરેલા માર્ગ દ્વારા ઉડાન ભરી શકે છે। આજના સમયમાં ડ્રોનનો ઉપયોગ ઘણા ક્ષેત્રોમાં થઈ રહ્યો છે અને તેનું ભવિષ્ય ઉજ્જવળ જણાય છે। ડ્રોનના અવનવા ઉપયોગો: ખેતી એગ્રીકલ્ચર, દવા અને ખાતર છંટકાવ। ડ્રોન દ્વારા ખેતરોમાં જંતુનાશક દવાઓ અને ખાતરનો ચોક્કસ અને સમાન માત્રામાં છંટકાવ કરી શકાય છે, જેનાથી સમય, શ્રમ અને ખર્ચ બચે છે। પાક નિરીક્ષણ: ડ્રોન પાકના સ્વાસ્થ્ય, પાણીની જરૂરિયાત અને રોગોની દેખરેખ રાખી શકે છે। વાવણી: કેટલાક ડ્રોન બીજ વાવવા માટે પણ ઉપયોગી છે, ખાસ કરીને મોટા વિસ્તારોમાં અને વન વિભાગ દ્વારા જંગલોમાં બીજ વાવેતર માટે। સિંચાઈ વ્યવસ્થા: પાકમાં સિંચાઈના નિયમન અને વ્યવસ્થા માટે ડ્રોનનો ઉપયોગ થાય છે। સુરક્ષા અને દેખરેખ સિક્યોરિટી એન્ડ સર્વેલન્સ। ભીડ નિયંત્રણ: મોટા કાર્યક્રમો, શોભાયાત્રા અને ભીડવાળા વિસ્તારોમાં સુરક્ષા માટે ડ્રોનનો ઉપયોગ થાય છે। સરહદી અને તટીય સુરક્ષા: દેશની સરહદો અને દરિયાકાંઠાની દેખરેખ માટે ડ્રોન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આપત્તિ વ્યવસ્થાપન: કુદરતી આફતો જેવી કે પૂર, ભૂકંપ વગેરેમાં બચાવ અને રાહત કાર્ય માટે ડ્રોનનો ઉપયોગ થાય છે। ઓપરેશનલ સર્ચ: ગુમ થયેલા લોકો અથવા શંકાસ્પદ ગતિવિધિઓ શોધવા માટે ડ્રોનનો ઉપયોગ થાય છે। ક્રિમિનલ ટ્રેકિંગ: ગુનેગારોને ટ્રેક કરવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે ડ્રોન ઉપયોગી છે। ઉદ્યોગ અને માળખાગત સુવિધાઓ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર: પાઇપલાઇન અને પાવરલાઇન નિરીક્ષણ, તેલ, ગેસ અને વીજળીની પાઇપલાઇન તેમજ પાવરલાઇનની દેખરેખ માટે ડ્રોનનો ઉપયોગ થાય છે। બાંધકામ સ્થળોની દેખરેખ, પ્રોજેક્ટ પ્રગતિનું નિરીક્ષણ અને અંદાજ માટે ડ્રોનનો ઉપયોગ થાય છે। જમીન સર્વેક્ષણ અને મેપિંગ: મહેસૂલ વિભાગ દ્વારા GIS આધારિત સર્વે અને જમીનના નકશા બનાવવા માટે ડ્રોન ઉપયોગી છે। વન્યજીવ સંરક્ષણ: વન વિભાગ દ્વારા સિંહ ગણતરી, વન્ય સંપત્તિનું ટ્રેકિંગ અને શિકાર અટકાવવા માટે ડ્રોનનો ઉપયોગ થાય છે। વાણિજ્યિક ઉપયોગો કમર્શિયલ યુઝર્સ: ડિલિવરી સેવાઓ, ઓનલાઇન શોપિંગની ડિલિવરી માટે ડ્રોનનો પ્રયોગ થઈ રહ્યો છે, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં। ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી, ફિલ્મો, લગ્ન અને અન્ય કાર્યક્રમોમાં એરિયલ શોટ્સ માટે ડ્રોનનો વ્યાપક ઉપયોગ થાય છે। ડ્રોનના ફાયદા: સમય અને શ્રમની બચત: ડ્રોન દ્વારા કાર્યો ઝડપથી અને ઓછા માનવ હસ્તક્ષેપ સાથે પૂરા કરી શકાય છે। ચોકસાઈ અને કાર્યક્ષમતા: ડ્રોન ચોકસાઈપૂર્વક કામ કરી શકે છે, જેમ કે દવા છંટકાવમાં સમાન માત્રા જાળવવી। ખર્ચ ઘટાડે: લાંબા ગાળે, ડ્રોનનો ઉપયોગ માનવ શ્રમ અને સંસાધનોનો ખર્ચ ઘટાડી શકે છે। સુરક્ષા: જોખમી વિસ્તારોમાં માનવીય હસ્તક્ષેપ ઘટાડીને સુરક્ષા વધારી શકાય છે। પહોંચ: ડ્રોન એવા વિસ્તારોમાં પહોંચી શકે છે જ્યાં માનવીય પહોંચ મુશ્કેલ હોય છે। ડ્રોનના ગેરફાયદા અને પડકારો: પ્રાઇવસીનો ભંગ: ડ્રોન દ્વારા ખાનગી સંપત્તિ અથવા વ્યક્તિગત જગ્યામાં દખલગીરીનો ભય રહે છે। સુરક્ષા જોખમ: ડ્રોનનો ઉપયોગ ખોટા હેતુઓ માટે, જેમ કે જાસૂસી અથવા હુમલાઓ માટે થઈ શકે છે। નિયમો અને કાયદા: ડ્રોનના ઉપયોગ માટે કડક નિયમો અને લાયસન્સિંગની જરૂર પડે છે, જેનું પાલન કરવું અનિવાર્ય છે। ઉડ્ડયન સુરક્ષા: અનિયંત્રિત ડ્રોન વિમાન અથવા અન્ય હવાઈ વાહનો સાથે અથડાઈ શકે છે। ટેકનિકલ મર્યાદાઓ: બેટરી લાઇફ, હવામાનની અસર અને સિગ્નલ સમસ્યાઓ જેવી મર્યાદાઓ ડ્રોનના ઉપયોગને અસર કરી શકે છે। ભારતમાં ડ્રોન સંબંધિત નિયમો અને ભવિષ્ય: ભારત સરકારે ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને તેને નિયંત્રિત કરવા માટે ડ્રોન નિયમો 2021 જાહેર કર્યા છે। આ નિયમો હેઠળ રજિસ્ટ્રેશન ફરજિયાત: ભારતમાં ડ્રોન ઉડાડવા માટે તેનું રજિસ્ટ્રેશન ડિજિટલ સ્કાય પોર્ટલ પર કરાવવું ફરજિયાત છે। લાયસન્સ: ડ્રોન પાયલટ માટે લાયસન્સ મેળવવું પડે છે, જેમાં તાલીમ અને ઉંમરની મર્યાદાઓ હોય છે। ડ્રોન વર્ગીકરણ: ડ્રોનને વજન અને કદના આધારે નાના, મધ્યમ અને મોટા એમ 3 સ્તરમાં વહેંચવામાં આવ્યા છે, અને દરેક માટે અલગ નિયમો છે। ઉડ્ડયન ઝોન: ગ્રીન, યલો અને રેડ:
ઝોન નક્કી કરવામાં આવ્યા છે જ્યાં ડ્રોન ઉડાડવા માટે પરવાનગીની જરૂર પડે છે. સરકારી પ્રોત્સાહન, કેન્દ્ર સરકાર, નમો ડ્રોન દીદી યોજના જેવી યોજનાઓ દ્વારા કૃષિ ક્ષેત્રે મહિલા સ્વ-સહાય જૂથોને ડ્રોન ખરીદવા માટે સબસિડી અને તાલીમ આપી રહી છે. ડ્રોનનું ભવિષ્ય. ડ્રોનની ટેકનોલોજી સતત વિકસિત થઈ રહી છે. ભવિષ્યમાં AI સંચાલિત સ્વાયત્ત ડ્રોન જોવા મળશે જે વધુ કાર્યક્ષમ અને સ્માર્ટ હશે. ડ્રોનના ટોળા, ડ્રોન સ્વોર્મ્સ, એકસાથે મોટા વિસ્તારોને આવરી લેવા માટે કામ કરશે. રેડિયેશન ડિટેક્શન ટેકનોલોજીમાં પ્રગતિ સાથે ડ્રોન પરમાણુ સુરક્ષા જેવા ક્ષેત્રોમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સંરક્ષણ ક્ષેત્રે પણ ડ્રોનનો ઉપયોગ વધતો જશે, જેમ કે હાર્પી ડ્રોન, ઇઝરાયેલી બનાવટ, જે દુશ્મન રડાર સિસ્ટમનો નાશ કરવામાં સક્ષમ છે. ડ્રોન એક એવી ટેકનોલોજી છે જે આપણા જીવનના ઘણા પાસાઓને બદલી રહી છે અને ભવિષ્યમાં તેના વધુ નવા અને રોચક ઉપયોગો જોવા મળશે.